ગાડી હોન્ડા લેવા છે તો માતાજીને મજૂર હોય તો બંગલો રાખ્યો હોય વાડી રાખ્યું ગમે રાખ્યું માતાજી પેલા પૂછવાનું માતાજીને પૂછવી તો ધંધો કરો માતાજી ના પડે તો તમે કે મફત રાખો મેં નહીં લીમડો બાવીને પગે નો મેં બાવીને હાલવાનું નહીં મારે સોડી અગરબત્તી કરે મારા ઘરના નહીં અને પગ અંદર ખામડામાં નહીં સોડીને. હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. 10:30 થયા છે બરાબર. ભાઈ આજે પાપડ પડ્યા શું? અરે બાપ રે બાપ, આ 10મો ખાટલો હોય છે, ભૂખા જ કાઢી નાખ્યા છે. સવારો નીચે જાય ખાલી સાંભળી તમને ખબર છે પીવાના હોય વિશેષ કંઈ હોય ને કાલે કદાચ તુલસી ને ફેરવા જવાનું છે બરાબર. હાલો નીચે જઈએ, બાને મળાવીએ બનાવી રહ્યો વિડીયો. ઓ હોય પાપડ અહીંયા બે બીજા ખાટલા એ તો અલગ. બાપ રે બાપ, ભૂકા કાઢી નાખ્યા. આપણે તો જાણે પાપડની ઓલી દુકાન હોય ને એને ઘોડે કરી નાખ્યું છે બાએ તો. પાપડની દુકાન હોય ને ઘોડે કરી નાખ્યું તમે તો. પણ ઢાળિયાવાળા મેં બતાવી દીધા, ઢાળિયાવાળા અડધો ખાટલો બતાવી દીધો. ત્યાં છે ના ઓલા ઘઉંના ના ચોખાના એમ ને છી બરાબર છે. જો શેક ને ગૃહ ઉદ્યોગ કરી નાખવો ન પડે મારે. ગૃહ ઉદ્યોગ આવું છે મિત્રો. ફાટા પાપડ ને પાપડ. હવે પૂરું જ કરશો 20% લાવી જવાની એટલે. હા સારું. હાલો મિત્રો, આ રીતનું છે બધું. હાલો મિત્રો, સવારમાં પહેલાં તો પેપર વાંચી નાખીને બા બનાવવા ગયા છે ચા. અને બાની મીટિંગ અહીંયા 11 વાગ્યાની ચાલુ કરી દીધી. બા હવે ચા બનાવીને આવે ત્યાં સુધીમાં પેપર. અને કોણ ગયું છે પ્રયાગરાજ. આજે તો બહુ દુઃખદ ઘટના બની પ્રયાગરાજમાં. કંઈક અવાજ ધીમો કરી નાખો. 14 જણાના ડેથ થઈ ગયા ભાગદોડમાં. મોટાભાગની લેડીઝો છે. કંઈક અફવાના કારણે અફવા ઉડી એટલે લોકો ભાગ્યા. લેડીઝ લોકો છે એ નીચે પડી ગયા, એની ઉપરથી લોકો જતા રહ્યા એટલે 14 લોકોના ડેથ થઈ ગયા. એટલે જેનામાં તેવડ ન હોય ને એવા લોકોને ન જવું. બધી રીતે કમ્પ્લેટ માણસ હોવો જોઈએ. કદાચ દોડધામ થાય ને તો એની રીતે બચાવ કરીને નીકળી જવો જોઈએ. હવે પછી હાથ પગ વગરના અને બધું ઠેકાણું ન હોય ને તબિયત સારી ન હોય ને તમે પ્રયાગરાજ જાઓ ને તો પછી આવા ભાગદોડમાં જો તમે આવી ગયા ને આવું થાય. વધારે પબ્લિક હોય ને ત્યાં ભાગદોડમાં જ આવું થાય. બરાબર છે. હાલો બનાવી રહ્યો વિડીયોમાં કન્ટિન્યુ. મળીએ. બાયની મીટિંગ જોશે અને ચા પાણી પી લો અને પછી આપણે મળીએ. બસ હવે બા આવતા જશે. ઓકે ચાલો મિત્રો, બપોરા થઈ ગયેલા છે. 12:30 થવા આવ્યા છે. પાપડનું હવે પૂરું ને ભાવે કઈ દે એક વખત પૂરું. એમ પાપડનું પૂરું હે ને પાકું ને કાલ પાછા લઈને બેહો ને બધું પૂરું. ને અમારું ભોજન થઈ ગયું છે સાદું ને સિમ્પલ રેડી. પાપડ છે, કોબીનો સંભાર છે, કાચલા છે, ગાજર છે. કેની સબ્જી છે બાડી? મગ બનાવ્યો મગ. બરાબર છે. સારું હાલો ભોજન કરવા માટે. બાકી ભોજન કરી લઈએ પછી મળીએ. ઓકે બનાવેલો વિડીયોમાં મચાવીએ. ચાલો મિત્રો, હવે ખાટલા જાય છે તડકે. આ ખાટલો હું એકલો લાવ્યો. બોલો, એક કે પાપડ પડવા નથી દીધો અને એકલો લાવ્યો. હા શું ને બા? કેમ લીધો હશે બોલો, તમે માર્ક કરો. એકલા લીધો અને એક કે પાપડ પડવા ન દીધો. હવે એનું લોજિક તમારે કહેવાનું છે બરોબર. કઈ રીતે લીધો ખબર? તો ખાલી બાબાને ખાલી બતાવું છું. આમ રાખો જો, આ રીતે આમ કરી આમ પાછળ લીધો તો આ રીતે અહીંયા કેમ? બરાબર છે. બસ મેક દે. હા મેક દે ને મેક દે. ઠેઠ ઓશરીમાંથી લઈને આવ્યો હું. આમ ઠેઠ ઓશરીમાંથી દાદરાએ ઉતર્યો હોય. બોલો હા શું માનશો? ઓલા દાદરાએ ઉતર્યો. બાકી રેવા દે મારા પાપડ પાડી દે. પણ કાંઈ ન થાય. સારું હાલો
ચાલો મિત્રો તો થોડી વાર આરામ ફરમાવીએ. આરામ તો ન કહેવાય પણ બપોરે સૂતો જ નથી આમ કહો ને તો હાલે. બરાબર, કંઈક વિડીયો આગળ હવે કયો બનાવો કયો નહીં. અને એક તો સ્ક્રિપ્ટ લખેલી પડી જ છે પણ એ બહુ લોંગ વિડીયો છે. બરાબર, મુખ્યમંત્રી સિરીઝનો છે, ગુજરાતના ત્રીજા મુખ્યમંત્રીનો છે. તેમાં તો બહુ ટાઈમ લાગી જાય એવું છે. પણ એ પહેલાં કંઈક જોઈએ, વિચાર કરીએ, માઇન્ડ હાકીએ અને કંઈક બીજો કોઈ બનાવવા લાયક હશે તો બનાવીએ. સારું, હાલો મળીએ આગળ. ચાલો મિત્રો, તો ઇમરજન્સી વાળીએ જવાનું થયું છે. હવે ત્યાં જઈને તમને કહું શું કામ થયું છે. બરાબર છે, ચાલો હાલો વાળીએ જઈ અને પછી તમને હું વાત કરું. 6:15 થવા આવ્યા છે અને વાળીએ જવાનું થયું છે. ત્યાં પહોંચીને તમને વિગતવાર વાત કરું કેમ જવાનું થયું છે. બરાબર, જો સનસેટ મસ્ત મજાનો થાય છે અને હાઈવે ઉપર આપણે હાઈવે જઈએ છીએ. હાઈવે ઉપર હાઈવે જઈએ છીએ, ત્યાં જઈને મળીએ. ચાલો મિત્રો, તો પહોંચી ગયા વાડીએ. કે મુસ્કામ અચાનક અત્યારે આવવાનું થયું કેમ કે તુલસીને કાલ મારે જવાનું છે તેડવા માટે. તુલસી કે મરચાં લેતા આવજો, થોડુંક બકાલું લેતા આવજો. એટલા માટે તાત્કાલિક, મતલબમાં પહેલાંથી પ્લાનિંગ નહોતું. બપોરે 2 મને નહોતું કીધું 3-4 વાગે જાઉં, પણ તાત્કાલિક 5 વાગે ફોન આવ્યો. પણ હું હતો ગામમાં. બરાબર છે, તો હવા છે નવરો છો તરત મેં ગાડી ફેંકી, હાલો જલ્દી. અને આપણે નીકળ્યા ને ત્યારે દી હજી આથમતો હતો અને અહીંયા આપણે પહોંચ્યા ને ક્યાં દી છે એ કમ્પ્લેટ હવે આથમી જવામાં છે. ઘણો બધો દી ઉપર હતો, 5 મિનિટમાં એટલો બધો અંદર દી છે એ આથમી ગયો છે. સારું, હાલો બને રહો. ચકલા કલબલ કરે છે અને મારા ભાગ્યાએ છે એ લીંબુ ઉતારવાના ચાલુ કરી દીધા છે. બરાબર, હાલો બને રહ્યો વિડીયોમાં. આ કારણ હતું આવવાનું. બરાબર, બીજું કાંઈ એવું કંઈ નહોતું. કાલ પાલતાણા જવાનું છે તેડવા માટે, પણ મારે સમયનો અભાવ હતો. બાએ ફોન મૂકી દીધો અહીંયા અને લઈ લે લાંબો, તો લઈ લીધા છે. મરસાની મેન ડિમાન્ડ હતી કે મરસા, એ પાછા મરસા છે ને આથણા, ઓલું આથણું નહીં પણ ઓલા આપણે તમે રોજમાં મારા જમવાનું જોતા હશો એમાં હોય છે. આસા ટાઈપના બનાવે, લીલા જ મરચાં હોય, તળવા બળવાના કાંઈ ન હોય. એને કટિંગ કરીને એને લીંબુમાં કાંઈક ઓલું કામમાંથી આવે કાંઈક ખબર નહીં હોય, એમાંથી ઓલા કરીને એ પછી ખાવાના હોય. તો એની ફરમાઈશ હતી, તો એ માટે અમારે આવવાનું જ છે. બનાવી રહ્યો વિડીયોમાં કન્ટિન્યુ મળી. તો અમારો હાવજ જો આ લીંબુ ઉતારવાનું ચાલુ કર્યા છે અમારા શેઠે. 1-2 માલ બહુ છે પણ એને એમ કે પછી હાવ પડી જાય. એના કરતાં જે પીળા હોય એ ઉતારી લે. તો આમાં તમને પીળા દેખાય ને, પીળા ઉતારી લે. ભાવ તો અત્યારે 30-40 રૂપિયા રહેશે. આપણે હમણાં પૂછશે મારા શેઠને કે ભાવ કેટલા છે. અને જો આ નવો કોર આવ્યો, જો અહીં બધી આમાં બધા લીંબુ બેસે, નાનો લીંબુ બેસે. પેલા ફૂલ થાય, ફૂલ પછી નાનું લીંબુ થાય. બરોબર, ઓકે. તો આ લીંબુ છે ને નાનું, આવડા લીંબુ પછી આ મોટા લીંબુ આવા થાય. બરાબર છે. શેઠ બીજી છે થોડાક ફોનમાં. ઓકે, પછી મળાવું તમને. હલો, કેટલા લીંબુ ઉતાર્યા? કેટલા પણ એટલા? કેટલી લાઈનમાંથી? હલો, આટો આખી વાળી માટો મળ્યો છે. પીળા નીચે પડી ગયા હતા ઈ કે આમ છે? બરોબર છે. આ ભાઈ અમારા એટલા વીઆઈપી છે ને, એના નંબર તમારે સાલું બાલું ન હોય, પર્સનલ નંબર હોય કા, કોઈને આપવાના નહીં. બપોરે દાદાએ કીધું હતું કે ના ઓલી હા, એ તો શૈલેષભાઈ તને લખી દીધું છે. બરાબર, લા મિસ કોલ માર્યો ત્યાં તો પણ એવું છે. આવી ગયો કાંઈ નહીં. ઓકે, ચાલો વિડીયોમાં આવી ગયો તારો. છોકરાએ હટ પકડી હતી. જોયો વિડીયો? જોયો તો કે નથી જોયો? હા, હમણાં તને હું બતાવું. તું બોલ તો આવે છે? તું બોલ તો યુટ્યુબ ખોલી ચેનલ આવે છે કે નહીં તો ખબર પડે. ખબર ન આવ્યો તો
કે બપોર પછી? સવારનો. મારે કાલ પાલતાણા જવું છે. તે અહીંયાથી ફોન આવ્યો કે મરસા લેતા આવજો. તે મરસાનું ઓલું આથરું ન બનાવવાનું હોય ઈ તો કાલ હવે વહેલા આવવાનો ગાળો મળે કે ન મળે. સારું હાલો ભાઈ નીકળે છે લેમ્બુ લઈને. શું ભાવ હશે અત્યારે? 35 35. બરાબર છે. માલ બહુ છે પણ ભાવ નથી કા? ભાવ નહીં પેલા એવો ભાવ કાંઈ ભેગું ન થાય. હેઠા પેલા વીણી ભાવ 200-300 હોય તો ભેગું થાય કા? બંગલો થાય ને તો 100 રૂપિયા હોય તો બસ થઈ જાય ને. રાજા નહીં 100 રૂપિયા આપણે મજૂરી ને કેટલો ખર્ચ કર્યો આમાં, મજૂરી કરી બરાબર બધી. એવું છે. જેવું નાખો એવું ગયું થાય. હા વેજીટેબલ હોય ને કેટલો ફેર પડી જાય. હા એ બધું છે. એવું છે એમ ને. હાલો હાલો ભાઈ હવે જાય છે. ક્યાં દેવાના છે પાલતાના ભાવનગર કે પાળતર હોય કા ભાવનગર નક્કી ન કહેવાય. એવું છે? લઈને જ વહી જઈશ કે મોકલાઈ દેવાના? હે હું મેકલાઈ દેવાનો રેટા વહી જાય એમ છે. સારો ભાવ વધારે જવું પડે છે જો અમારા ભાઈ ને અહીંયા હોતી છે હો. શું આ સંપલ 68 કાઢ નાખ્યા તે? લે કાંટા નહીં વાગે હે? વાહ ભાઈ વાહ. જય માતાજી, જય માતાજી, જય માતાજી. ક્યાં છે આમાં? આ માતાજી દોરો બાંધ્યો છે માતાજીનો દોરો બાંધ્યો? હા અગરબત્તી માતાજી દાદા ચાલો જો અહીંયા માતાજી છે ને અહીંયા ભાઈ અગરબત્તી કરે જ છે. બરાબર છે. એમ કે છે માતાજીને પૂછીને જ વાડી રાખીએ, બાકી વાડી અમે ન રાખીએ એમ કેશો ને? માતાજીને પૂછ્યા વગર કામ જ નહીં કરવાનું કાંઈ. માતાજીની મંજૂરી હોય તો બધું થાય, બાકી કાંઈ ન થાય. તમે ગમે એટલું કહો એવું કહેવાનું છે. જેવી માન્યતાવાળા છે ભાઈ, શું કરશું કહો. તો એ દીવાબત્તી કરે છે બરાબર છે. તમે જોવો એટલી બધી માન્યતા છે, શ્રદ્ધા છે માતાજી ઉપર. અમારા ગોપાલભાઈને લીંબુડાની અંદર રાખેલું છે. કે તું અંદર શું કહેશો લીંબુડામાં? લીમડો બાયુને પગે નો મેકા બાયુને હાલવાનું નહીં. મારે સોડી અગરબત્તી કરે મારા ઘરના નહીં. અહીંયા પગ અંદર ખામડામાં નહીં. છોડીને લેડીઝને અંદર એન્ટ્રી નહીં બાયું નો એન્ટ્રી. એમ? મારી સોડી નાની હોય ને એને હાલે. એને હાલે? નાની સોડી મોટો હોય પછી મોટા નહીં. છોકરો મારો હોય બધા મોટા હાલે, બાયું નહીં. સંપલ એને ઠેઠ પણ કાઢ્યા બોલો. એ તો રાખવો પડે. આ સોડા હું એકલો કામ કરું. લીંબુ વીણવા મારે એકલા વીણવાના, મારા ઘરના નહીં. આ સોડા આ છોડવા બીજે પાછું વીણે આ સોડા બરોબર છે. રાખવું પડે. માન્ય વાડીનું ધ્યાન રાખે હા ધ્યાન માતાજી. અને તો હું કહેતો તો ગમે એ કામ કર્યું હોય તો પૂછે માતાજીને. પૂછ્યા કરે. ગાડી હોન્ડા લેવા છે તો માતાજી માતાજીને મંજૂરી હોય તો વાડી બંગલો રાખ્યો હોય, વાડી રાખ્યું, ગમે રાખ્યું, માતાજી પેલા પૂછવાનું. માતાજીને પૂછવી તો ધંધો કરો. માતાજી ના પાડે તો તમે કે મફત રાખો મેં નહીં. વ્યવહાર બેહવાળ કોઈ પણ કામ બધું આવી ગયું. વ્યવહાર કરવા જાય તો છોડીને છોકરા નક્કી કરવા જાય તો માતાજી પૂછ્યું હું કે માં રજા આપે લાગે રજા આપે તો કરવાનું. નક નહીં કરવાનું. ગમે એવો હાથ હોનાનો રૂપાળો છોકરો છોકરી હોય તોય નહીં કરવાનું. માતાજી ના પાડે તો નહીં કરવાનું. બહુ કહેવાય. બંગલો રાખી મારા દાદા છોકરા અહીંયા વાડી રાખી હતી. ગટરનું પાણી આવતું હતું. એ પાણી મોઢું ધોઈને પાણી પી ગયો. 3 મહિના દાદાના પગે લાગવા નહીં જવાનું એને. પછી દાદા એમ કીધું આ વાડી મફત આપે તો ન રાખી. ઓને રાખીને એક વાડી રાખી, બીજી વાડીનો ગટર વાડી મફત વાડી ન રાખી. એ મને રાખી મારી વાડી રાખી તો પૂછ્યું તું હે મારા ધર્મને પૂછવું પડે ને. ધર્મ આ રજા આપે તો રાખવાના કે નહીં. પછી શું કીધું ધર્મે? ધર્મ કે હું ધણી છું. એમ હા પાડી? ધર્મ હા પાડે તો ધંધો કરી નાખે નહીં. આંબા રાખ્યું, બોવડી રાખ્યું, જે ધંધો ગમે એ વસ્તુ કરો. સિક્કો રાખ્યો, સીતાફળ માતા દેવી. ગમે એ ઘરે એમ નવું લાવવાનું હોય નવું કરવાનું હોય. ઘર બનાવ્યું તો માતાજીને માન્ય દેવીને એમ દેવાનું બધું દેવું પડે. બરોબર છે. ત્યારે માં અડધી રાતે જવાબ દે એમ નકર ન દે ને. બરાબર છે. આવી માન્યતાઓ શ્રદ્ધા છે બરોબર છે. બધાને શું કહેવાય અંધશ્રદ્ધામાંથી બધા લોકો બહાર આવતા જાય છે અને શ્રદ્ધા હોવી જોઈએ બધા લોકોને. પણ થોડીક કહેવાય ને કે હવે સમય થોડો બધા લોકો જાગૃત થતા ગયા છે અને હજી આ ભાઈ છે એ લોકોને હજી એવું છે શ્રદ્ધા ને માન્યતા ને એવું બધું છે. પણ હવે એ તો એના છોકરા ભણે શિક્ષિત થાય તો થોડુંક એમ કે ઓછું કદાચ થાય. ભાઈ કે એને કીધું નાનાથી માંડીને મોટું કામ ગમે એવું કામ હોય એ માતાજીના પૂછ્યા વગર એ ન કરે. બરાબર છે. આ રીતનું કામકાજ છે. દી આચમી ગયો છે ફર્સ્ટ ક્લાસ. અને હવે
એ ભાઈ નીકળે જ છે. તમારું શું માનવું છે કહેજો. અને આ વિડીયો આવશે હો, જોઈ લેજે. હા અહીંયા જોવાનો સાસોડી નથી. હા એ કે આ વિડીયો આવશે ને, મેં કીધું આવશે જ તને. એને રિસાર્જ સ્પેશિયલ કરાવ્યું છે. બોલો આ પહેલાંનો વિડીયો આપણે સોડિયો હતી ને, તો એ સોડિયો હટ પકડી હતી કે અમારે વિડીયો જો આજે મેળ આવ્યો. એને નવું સિમ કાર્ડ લીધું. હા નવું સિમ કાર્ડ લીધું છે. બરાબર સારું હાલો આગળ મળીએ. બરાબર અંધારું થતું જાય, ઉતાવળ રાખવી. ચાલો મિત્રો અંધારું થઈ ગયું છે ને બાએ પણ થોડુંક લઈ લીધું છે બકાલો. અહીંયા આગળ પડેલું છે ને આગળ જો અંધારું થઈ ગયું છે. થોડીક લાઇટમાં તમને બતાવ અંજવાળું, બાકી અંધારું જ છે, તમે જોઈ શકો છો. હવે કુરિયા જો મેથીના કુરિયા, મેથીના રાયના ને મેથીના ને રાયના ને ધાણાના ત્રણ એના કુરિયા લાવવાના ને ઈ મરસાનો હું તમને વાત કરતો હતો. બરોબર સારું હાલો મિત્રો ઘરે જઈને મળી જાય. અમારા ગામમાં જવું પડશે. બરોબર ચાલો મિત્રો પહોંચી ગયા, પણ જો અંધારું થઈ ગયું અંધારું. હારો હાલો હું ગામમાં જાઉં, મેથીના કુરિયા રાયના કુરિયા ને બધું લેતા આવું, પછી મળી. ચાલો મિત્રો તો મેથીના કુરિયા તમને ખબર નથી કે આજ અમાસ છે એમ. આજ કઈ ખુલ્લું વિનુભાઈ પછી ઠેર ગયો આમાં દરબારગઢ બાજુ. મને ક્યાં ખબર હતી આજ અમાસ છે. ગામમાં ગયો પછી મને ખબર પડી કે આજ તો અમાસ છે. એટલે અમારે હા ઓકે હાલશે સારું હાલો મિત્રો થોડી વાર અંધારું રહેશે. હા બરાબર અમારા ગામમાં શું છે અમાસ હોય ને, અમાસના દિવસે છે એ ગામ આખું બન્યું હોય, એટલે મોટા ધંધા છે એ બન્યું હોય. એટલે લારીવાળા એવા નાના નાના જે ધંધાધારી છે ને બકાલાવાળા, એ બધાને ધંધો ચાલુ રાખવાની ઓલી ખરી પરમિશન, પણ મોટા ધંધા બધા બન્યું હોય. મોટી પાન માવાની દુકાનો બધી બન્યું હોય. બરાબર એ રીતનું એસોસિએશન છે. અને અમારા ગામ છે 17 ગામનું હટાણું છે. અમારા અડખે પડઘરના 17 નાના ગામડાઓ છે ને એ બધા અહીંયા હટાણું કરવા માટે આવતા હોય છે. સારું હાલો મિત્રો આજ થકાઈ ગયું છે. આજનો વિડીયો આપણે પૂરો કરીએ છીએ. વાડીએ ગયા અમારા જે ભાગ્યા છે એ દેવીપૂજક સમાજમાંથી છે, એટલે એને આપણે વાતચીત કરી છે. એ કેટલું કામ છે એ એના માતાજીને પૂછ્યા વગર ન કરે. બરાબર તો સારું હાલો વિડીયો આપણે પૂરો કરીએ છીએ. વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ઢીંગુને કાલ લેવા જવાની છે, કાલના વ્લોગમાં આવી જશે. એ માટે અત્યારે અમારે જવાનું છું. બરાબર તો મિસ્ટોને કાલે લઈ આવી, પછી પપ્પાની લોકો બી પમદે આવી જશે. સારું હાલો આજનો વિડીયો આપણે પૂરો કરીએ છીએ. વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી દો, યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઈબ કરી દો. થેન્ક યુ ફોર વોચિંગ, બાય.